જીતો દ્વારા દિવાળી મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં આગામી દિવસોમાં યોજાનાર અનેક કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવી હતી। આગામી દેવ દિવાળીના દિવસે ચાતુર્માસ પૂર્ણ થાય અને શત્રુંજયની પહાડ યાત્રા શરૂ થાય છે। ચોમાસાના 4 મહિના યાત્રા કરવાનો નિષેધ ગીતાર્થ આચાર્ય ભગવંતોએ બતાવ્યો છે અને દેવ દિવાળીની પૂનમે પાલીતાણા જઈને શત્રુંજયની ભાવયાત્રા કરવાની હોય છે, પરંતુ જે લોકો ત્યાં ન જઈ શકે તે માટે વડોદરા જીતુ દ્વારા નવલખી મેદાનમાં 5 નવેમ્બરે સાંજે 7 કલાકે ભાવયાત્રાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તેવી જાહેરાત બિંદિયા સંજય શાહે કરી હતી તથા શત્રુંજય ભાવયાત્રાનું મહત્વ પ્રશાંતભાઈ શાહે સમજાવ્યું હતું। તો જીતોના પ્રમુખ પોખરાજ દોશીએ યુવાનો માટે 23 થી 28 ક્રિકેટ મેચ યોજાશે તેવી જાહેરાત કરતા સૌ યુવાનોએ તાળીઓના ગડગડાટથી જાહેરાતને વધાવી લીધી હતી। કાર્યક્રમમાં જીતો ગુજરાતના ચેરમેન કેતન મહેતાએ જૈન યુવક યુવતીઓ માટે મેટ્રિમોનિયલ મેળાની જાહેરાત કરી હતી અને આ શું કામ જરૂરી છે તે પણ સમજાવ્યું હતું। તો જીતોના મંત્રી રશેશ દોશીએ જણાવ્યું કે આગામી થોડા દિવસોમાં દુબઈ ખાતે વડોદરા ચેપ્ટર અને દુબઈ ચેપ્ટરનો બિઝનેસ એક્સચેન્જ પ્રોગ્રામ થવાનો છે, જેમાં નેટવર્કિંગ ઉપર વધારે ભાર મૂકવામાં આવશે। જે જીતો મેમ્બર્સને આવવું હોય તે જલ્દીથી પોતાના નામ નોંધાવી દેવા તાકીદ કરી હતી। તો જીતોના દિવાળી મિલન કાર્યક્રમને યાદગાર બનાવવા માટે ગુજરાતી સાહિત્યકાર, લેખક તથા કવિ, અનેક એવોર્ડ વિજેતા હાસ્ય કલાકાર ડોક્ટર રઈશ મણિયારને બોલાવવામાં આવ્યા હતા અને તેમને તમામ જીતો પરિવારને ભરપૂર હાસ્ય પીરસ્યું હતું તથા તેમની ફેમસ રચના રીયુનિયન અને જલ પાડીને લોકોએ ખૂબ વખાણી હતી। પધારેલા તમામનો જીતો પ્રમુખ પોખરાજ દોશીએ આભાર માન્યો હતો। જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન આ મે પર સુરીજી મહારાજ સાહેબની નિષ્ઠા હેઠળ ચાલે છે ને એમની આગામી અમારા કાર્યક્રમ પહેલું છે અમારું ભાવયાત્રા 5મી નવેમ્બરે ભાવયાત્રા। અમારા લોકોની એવી ભાવના છે કે ઓછામાં ઓછા 8 થી 10,000 લોકો ભેગા થશે ને અહીંયા આગળ શું નામ પેલા નવલખી અનુરાધા પોરવાળ પણ આવે છે ને એ રીતે બહુ જ મોટા પાયા ઉપર ભાવયાત્રા થશે। ભાવયાત્રા ક્યાં થવાની છે? નવલખી મેદાનમાં। અને કેટલા વાગે? સાંજે 6 વાગ્યાથી। સાંજે 6 વાગે। હાજી। બીજો શું કાર્યક્રમ? બીજો કાર્યક્રમ છે આગામી અમારો ક્રિકેટનો 23 તારીખથી 28 તારીખ સુધી। અને એના પછીનો જે કાર્યક્રમ છે અમારો એક દુબઈનો કાર્યક્રમ છે 3 દિવસનો ને એના પછી અમારો મેટ્રિમોનિયલ છે એ 15 માર્ચથી છે ને આ વખતે અત્યારે અમે લોકોએ આ દિવાળીનું ગેટ ટુગેધર આખા મતલબ જીતો મેમ્બરોનું બધું રાખ્યું છે ને વડોદરાના બધા શ્રેષ્ઠીવીરોને પણ આપણે એમને ઇન્વાઇટ કર્યા છે ને બધા લોકો આવ્યા છે। પ્રશાંતભાઈ, આ જે 5મી તારીખનો કાર્યક્રમ છે, 5મી તારીખે રાખવાનું કોઈ વિશેષ કારણ? 5મી તારીખે જે કાર્તિક પૂર્ણિમા જે છે એનું મહત્ત્વ જે છે એના હિસાબે 5 નવેમ્બર તારીખે આ કાર્યક્રમ રાખવામાં આવેલો છે। કાર્તિકી પૂર્ણિમાનું જે મહત્ત્વ છે એટલું બધું જૈન ધર્મમાં આલેખવામાં આવેલું છે કે જે ઋષિમુનિઓ મહાત્માઓ જે તે દિવસે 10 કરોડ મુનિવરો દ્રાવિડ અને વારીખીલજીની સાથે મોક્ષે મુક્તિપદને પામેલા છે એવા કાર્તિકી પૂર્ણિમાનો જે મહત્વનો દિવસ છે એના હિસાબે એની ભાવયાત્રાનું આયોજન 5 નવેમ્બરે રાખવામાં આવેલું છે। સ્થળ છે નવલખી મેદાન। સાંજે 6 વાગ્યાથી એમની શુભ શરૂઆત થશે। તો આપ સર્વે ત્યાં હાજરી આપી અને આપના ભાવને નિર્મળ બનાવવા વિનંતી। જય જીનેન્દ્ર।